टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે ફરી એકવાર આપને જણાવું છું કે જો આપ બહારનું ખાવાના શોખીન હો તો આપના માટે વધુ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે અમદાવાદથી, જ્યાં ફરી એકવાર જમવામાંથી જીવાત નીકળી છે। મણિનગરના પ્રિન્સ પાઉંભાજીમાંથી જીવાત નીકળી હોવાની ફરિયાદ આવી। પાઉંમાંથી મચ્છર જેવી જીવાત નીકળ્યા હોવાનો ગ્રાહકનો દાવો છે અને છેલ્લા 24 કલાકમાં જીવાત નીકળવાની આ બીજી ઘટના બની। મેનેજરને ફરિયાદ કરાતા ગ્રાહક સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ છે। ફૂડ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। તો ગઈકાલે પણ નિકોલ વિસ્તારમાં આવેલા ખાઉદરા પોઈન્ટમાં પણ એક રેસ્ટોરન્ટના સંભારમાંથી જીવાત નીકળી હતી। સંભારમાં મરેલો વંદો હોવાનો ગ્રાહકે આરોપ મૂક્યો હતો। એવામાં આજે ફરી એકવાર જીવાત નીકળવાની આ બીજી ઘટના સામે આવી। ફૂડ વિભાગે કડક અને યોગ્ય કાર્યવાહી કરે તેવી હવે રીતસર માંગ ઉઠી છે લોકોની। આખરે ક્યાં સુધી આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચીડા થઈ રહ્યા એ સવાલ ઉઠી રહ્યા છે। આપ આ બે દ્રશ્યો જોઈ રહ્યા છો, એકમાં વંદો અને બીજામાં જીવાત। એક આ ઘટના છે જેમાં વંદો નીકળ્યો છે અને હવે બીજી ઘટના મણિનગરની કે જ્યાં પાવભાજીમાંથી જીવાત નીકળી હોવાની આ વાત સામે આવી છે। એક તરફ ચોમાસાનો આખું વાતાવરણ અને તેવામાં ખાસ કરીને ફૂડ વિભાગ વધુ કાર્યવાહી કરે તેવી લોકોની હવે માંગ ઉઠી છે, કારણ કે રોજ બરોજ ન માત્ર અમદાવાદ પરંતુ આખા ગુજરાતમાંથી આ પ્રકારની ઘટનાઓ અનેક સામે આવતી હોય છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોનલાઈન પર છે। જિગ્નેશ, 24 કલાકમાં આ બીજી ઘટના, શું કાર્યવાહી થઈ રહી છે? જગદીશ, જે રીતે સતત આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા કરાતા ચેકિંગ પર એક પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે। કારણ કે જે પ્રકારે ખાણીપીણીની લારીઓ, ખાણીપીણીના એકમોનો એક રાફડો ફાટ્યો છે, જેની સામે હેલ્થ વિભાગની ટીમ નહિવત છે કે જેમને અન્ય કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે, તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું નથી, સમયાંતરે કરવામાં આવતું નથી, જેના કારણે વેપારીઓ દ્વારા આ પ્રકારની બેદરકારી રાખવામાં આવે છે। આ નામાંકિત એકમો છે કે જે 24 કલાકમાં બંને એકમો સામે આ પ્રકારની બેદરકારી સામે આવી છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જો નામાંકિત એકમોમાં આ પ્રકારની બેદરકારી હોય તો આખરે નાના નાના એકમોમાં કયા પ્રકારની સાવચેતી રાખવામાં આવતી હશે, હેલ્થ બાબતે કયા પ્રકારના પ્રિકોશન રાખવામાં આવતા હશે, તે સૌથી મોટો પ્રશ્નાર્થ અહીં ઉપસ્થિત થાય છે। પ્રિન્સ ભાજીપાઉમાં આ પ્રકારે જીવાત નીકળવાની ઘટના બીજી વખત બની હોવાનું જોવા મળી રહ્યું છે, કારણ કે અગાઉ પણ આ જ પ્રકારે અન્ય કોઈ બ્રાન્ચમાં પ્રિન્સ ભાજીપાઉમાં જીવાત નીકળી હોવાની ફરિયાદ ઉઠી હતી અને હેલ્થ વિભાગે કાર્યવાહી કરી હતી। હાલમાં તો આ કિસ્સામાં આ પ્રકારની ઘટના સામે આવી છે, પરંતુ હેલ્થ વિભાગ આ કિસ્સામાં કયા પ્રકારના પગલા લે છે તે સૌથી બાબત મહત્વની છે। જિગ્નેશ, એક સવાલ એ પણ થાય, તમે ગઈકાલે પણ એક વાત કહી હતી કે જે પ્રકારે અમદાવાદનો વિસ્તાર વધી રહ્યો છે અને તેની સામે આરોગ્ય વિભાગના કર્મચારીઓની ઘટ જોવા મળી રહી છે, શું એવું કોઈ એએમસીનું આયોજન છે કે આવનારા સમયમાં આરોગ્ય વિભાગમાં વધુ ભરતી કરવામાં આવે જેથી કરીને આ પ્રકારના કિસ્સા હોય તેની પર અંકુશ લાગે? હાર્દિક, સ્પષ્ટ બાબત છે કે જે રીતે સતત શહેરનો વ્યાપ વધી રહ્યો છે, શહેરમાં વસ્તી વધી રહી છે, જેની સામે હેલ્થ વિભાગનો સ્ટાફ નહિવત છે। જો યોગ્ય રીતે કામગીરી કરવી હોય, યોગ્ય રીતે તપાસ કરવી હોય તો હેલ્થ વિભાગમાં ભરતી કરવી તે અનિવાર્ય છે, પરંતુ આ બાબતે અત્યાર સુધી કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા દાખવવામાં આવી નથી અને જેના પગલે વેપારીઓને છૂટ મળી રહી છે, બેફામ થઈ રહ્યા છે અને બેદરકારીનો કોઈ દોર તેઓ વટાવી ચૂક્યા છે અને એટલા માટે જ છાશવારે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। અન્ય એવા કેટલાય કિસ્સાઓ હશે હાર્દિક કે જેમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવતી નથી કે કોઈ પણ પ્રકારે આ પ્રકારના વિડીયો જાહેર કરવામાં આવતા નથી, માત્ર ને માત્ર વેપારીઓ દ્વારા કેટલીક આશ્વાસન આપી અને યોગ્ય રીતે કામગીરી કરવાનો દેખાડો કરી અને મામલાને થાળી પાડવામાં આવતો હોય તેવા પણ અનેક કિસ્સાઓ હશે કે જે સામે આવતા નથી। એટલે કે સંખ્યાબંધ કિસ્સા વધી રહ્યા છે, પરંતુ તે બાબતે હેલ્થ વિભાગ શા માટે આ બાબતે ગંભીરતા દાખવતું નથી, મ્યુનિસિપલ કમિશનર અને મેયર પણ શા માટે આ બાબતે ગંભીર નથી, તે સૌથી મોટો મહત્વનો મુદ્દો બની રહ્યો છે। બિલકુલ, આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ। તો આખરે સવાલ એ થાય છે કે એક તરફ શહેરનો વ્યાપ વધી રહ્યો છે પરંતુ તેની સામે એએમસીના જે કર્મચારીઓ છે તેમની સંખ્યા નહિવત છે। આપને જણાવી દે કે ગઈકાલે પણ નિકોલ વિસ્તારમાં આવેલા ખાઉદરા પોઈન્ટમાં એક રેસ્ટોરન્ટમાંથી સંભારમાંથી જીવાત નીકળી હતી। સંભારમાં મરેલો વંદો હોવાનો ગ્રાહકે આરોપ મૂક્યો હતો। એવામાં આજે ફરી એકવાર જીવાત નીકળવાની આ બીજી ઘટના સામે આવતા હવે ફૂડ વિભાગ કડક અને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગ પણ ઉઠી છે।